તો કેમ છો મિત્રો? તો મજામાં દેશો. તો આપણા નવા બ્લોગમાં પાછું તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અમારો બ્લોગ જો એટલે તમે બધા મજામાં દેશો. ચાલો હવે આપણે જવાનું છે બાર. તો હવે મળવી આપણે ભાઈ જઈને બાર. તો આપણા ઘરની નીચે ઉતર્યા હતા. તો અજયભાઈ આપણા ભાઈ અને ગોપાલભાઈ હું ત્રણે જાવી બાર. તાત્કાલિક નક્કી કરી નાખેલું છે પણ જવાનું છે. પણ આગળ જઈને કહું તમને, હાલો હવે રસ્તામાં મળી. અહીંયા ઉભા રહી ગયા હું ગોપાલભાઈ અજયભાઈ. માવા બાવા લે છે ગોપાલભાઈ આપણે. હા અજયભાઈ માવા લઈને જોલી ઢીંગલી અંબાવી દીધા. માવા લઈને ત્રણે હવે ભાગવી છે. હાલો હવે આગળ જઈને રસ્તામાં જ મળવાનું છે આપણે ઠેર સુધી તમને બધાને ભાઈઓ. તમે જોઈ શકો છો. આરામ લઈ લીધો. હા જો પાણી પીવે માવો ભાવો દોડે. તો ગોપાલભાઈ હવે ક્યાં જવાનું કહી દો બધાને. હવે અલંગ જવું છે. અલંગ જવું છે હવે. હા તો હાલો હવે અલંગ જઈને બધા મળવી. હવે ગોપાલભાઈ કઈ કેવું છે? હા, ગણપતિ નું વસ્તુ લઈ લેવી. જોવા જ આવી જોઈએ ગણપતિ સાથે. હા તો તમારે અજયભાઈ ગણપતિ નું ડેકોરેશન કરવાનું છે આપણે ફરતે. એની માટે આપણે થર્મોકોલની સીટું ગોતવા જાવી છે. હોય તો લેતાવાની છે, બાકી મળીએ તમને. હવે વિચાર કરવા છે ભાઈ, મહિનાથી ની વાત છે ગણપતિ ની. આપણે તો અત્યારથી તૈયારી અમે બધા ભાઈઓ કરવી હતી. હા ત્રાપદ નું અહીંયા ત્રાપદ ગામમાં આવે. બસ અંદર એન્ટર થાવી પછી સીધા જ આવી. હવે હાલો અલગ મળવી હવે સીધા તમને રખડતા બજારમાં આવી જવી. તો તમારે અહીંયા જે પણ જોવે ને સોફા બોફા બધું મળે. ટેબલ જોઈ શકો છો. ક્યાં કે બજારો જ ભરેલી હોય. અંકરા લોખંડ ના પાઇપ છે, કલર બલર બધું અહીંયા છે તો ખરી બધું. વરસાદ આપણે અહીંયા બે બાજુ છે બધું મળી લે. હવે આપણે જોવી આપને જે જોતું છે એ મળી જાય તો. ને મિત્રો આવું બધું અહીંયા મળી રહે. આપણે ભાવનગર થી અલગ પોકવીને હતા પણ આપણું વસ્તુ કઈ થાય હવે સારું. હાલો હવે મળીએ આગળ. ઉભા રહ્યા છે ગોપાલભાઈ ને અજયભાઈ આગળ હાલીને જાય છે. જો અહીંયા નહીં મળે તો આપણે આગળ જેમ ગોતવાનું જ છે. આજે હાં સુધી ગોચ્યા જ કરવાનું. નકર બીજા દિવસે કાલે આપણે બીજેથી ગોચ. આ બે હાલ્યા જાય છે આમ આગળ. ભાઈ ની ઓફિસ છે ને આમ પડ્યા છે. આવી રીતના કઈક બોયા જોવે છે આપણે ગણપતિમાં. ગોપાલભાઈ ને પૂછવી કેવા ગોપાલભાઈ આવા જ બોયા જોવે છે? ના ના આનથી નજીક થોડા હળવા જોવે છે. તો અજયભાઈ અમે આ ભાઈ દેખાડે છે.
આપણે હવે જોઈએ અહીંયા બધા. તો ગોપાલભાઈ ને ગમી જાય તો ગોપાલભાઈ ને ખબર છે કઈ રીતના લેવાના છે ને. ગોપાલભાઈ ને ડેકોરેશન કરવાનું છે ગણપતિમાં. આ ભાઈ જો દેખાડે છે, આ હાલ છે. અહીંયા તો ઢગલા ને ઢગલા પડ્યા છે. આ બેનું છે શાંતિ થોડુંક દોઢમાં આવે છે. હા દોઢમાં છે. ચાલો હવે મળી રહે તો તમને દેખાડું, બાકી નકર આગળ જઈએ છીએ. ગોપાલભાઈ કે છે આપણે બધા રિએક્શન ભાઈ બીજા આપણે ગ્રુપના છે ને પૂછીને આપણે હવે આગળ વાત કરવી. જો ગમે તો પાછા હવે 2-3 દિવસ લઈ જાય. ગોપાલભાઈ ને અત્યારે જાવી જોઈએ હવે આગળ રોડે. હવે જાવી જેવી શેપ જોવા. હવે ના જઈને તમને દેખાડું હોતું તો મોટી તો હજી ને જોવી તો કરી એ બધું. અમે આપણે અહીંયા પહોંચી ગયા છે ને હવે જાવી છીએ. હવે બધા ભાઈઓ અમે મોટી જોવા. આ બધો નજારો તમે જોવો. આમે તો ઓવડા મોટા ક્રેંગ નાખેલું છે, મોટું જબરું. અને હું ગોપાલભાઈ આગળ હવે તમને દેખાડું. તો આપણે અહીંયા પહોંચ્યા હતા તો બોટું જોઈ હતા તો બહુ મોટી મોટી હતી. તમને ઝૂમ કરીને દેખાડું બધા ભાઈઓને. જોવો એટલી મોટી છે. હજી આમે પણ બહુ બધી બોટું છે ભાઈ. આ જોતો કરી આ અડધી તૂટી છે. ગોપાલભાઈ એમ કે છે પાણીના મોજ આવે તો મોટી કવડી હતી. કવડી મોટી બોટું હોય છે. આ તો હજી અડધી જ તૂટી છે. આ તો સ્વિમિંગ મારતો ને એક બોટ અહીંયા જો આવે છે. ના આપણે અલંગનો દરિયો બરિયો અને બોટિંગ બધું. આ રોડે અમે અહીંયા બેઠા છીએ ને આ બે જો અહીંયા શીશા ને કઈ ખડી હંચા કરે. ઓલો સામે જો ચશ્મા બસમાં વેરી નીરોની જેમ એન્ટ્રી મારે. હાલો અહીંથી હવે અમારું કામ બામ પૂરું થઈ ગયું છે. રખડી બખડી લીધું ને શીપ જીપ જોઈ લીધી ને તમને હવે દેખાડી જેવી જોઈએ. ત્યારે બ્લોગ ચડાવશું ત્યારે. અને આ બે ભાઈઓ આપણે અહીંયા ઉભા છે ગોપાલભાઈ ને. હાલો હવે અહીંથી નીકળવી. હાલો ભાઈ. ગોપાલભાઈ ને અહીંયા વસ્તુ કાંઈક લેવું તેનો પ્લમ્બર હાથથી લે છે ગોતે છે અહીંયા. હા પ્લમ્બર નું જ છે ને ભાઈ. હું તાર લેવાનું પણ લઈને આવું. ગોપાલભાઈ ના પપ્પાને લઈને આવશું તેથી લે છે. હવે આજે તો કઈ લેવાના નથી. જો તો કરી તું સામાન બધી વસ્તુ બોસ ને પૂછવું પડે ને યાર. ગોપાલ માલિક ઈ છે, આપણે માલિક નથી. ઈ છે બોસ ને પૂછવાનું છે ભાઈ. હાલો ગોપાલભાઈ જોવે છે ને આપણે પછી મળીએ હવે આગળ. આપણે નાસ્તો કરવાનો નાસ્તો આમ મંગાવે છે. અજયભાઈ ઓર્ડર દઈ દીધો ને ગોપાલભાઈ દઈ દીધો ને આપણે આનો નાસ્તો કરી લેવી જોઈએ. ના અહીંયા ઉભા રહ્યા છે પ્રાપતભાઈ. ભાવનગર અને કઈક રસ્તા હોય દેખાડશું તમને મિત્રો. બાકી મળવી સીધા હવે રસ્તામાં. હાલો
આનો કીધું તો હાલો મિત્રો અમે આવી ગયા માજા હાલો હવે ઘરે જઈને જ મળવી આપણે હવે ઘરે પગી ગયા એટલે અહીંયા નાના ભાઈ ઉભા છે